હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ મિથુન રાશિવાળા લોકો કે જેમના નામ ક છ ઘ પરથી શરૂ થાય છે. તેમનું 3 મેથી 9 મે સુધીનું વીક કેવું જશે ચલો જોઈએ. પ્લીઝ યુનિવર્સ મને જણાવો મિથુન રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ 3 મેથી 9 મે સુધી કેવી રહેવાની છે, હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે, બોટમની એનર્જી આવી ગઈ છે ધ હાઈ પ્રિસ્ટસ. મતલબ કે તમે થોડાક સિક્રેટિવ બની રહ્યા છો. તમારી કોઈ વાતો છે એને મનમાં ને મનમાં છુપાવી રહ્યા છો, કોઈની સાથે શેર કરી રહ્યા નથી. એ ટાઈપની મને એનર્જી આવી રહી છે. મનમાં ને મનમાં તમે તમારી જો તમને કોઈ ફિઝિકલ કંઈ પેલું પેઇન કે કાંઈ હોય તો મનમાં ને મનમાં નહીં રાખતા. ડૉક્ટરને જરૂરથી કન્સલ્ટ કરજો. સિક્રેટિવ બનતા મને દેખાઈ રહ્યા છો, અથવા કોઈ વાતથી દુઃખી છો તો એ મનમાં ને મનમાં રાખી રહ્યા છો, કોઈને કહેતા નથી. ઓકે, ફેમિલી લાઈફમાં, લવ લાઈફમાં જોઈએ તો તમે ખૂબ જ ફૂલફિલ છો. તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે. તમે ખૂબ જ ખુશ છો તમારી લાઈફમાં. કોઈ નેક્સ્ટ વીકમાં કોઈ અચાનક ગુડ ન્યૂઝ પણ તમને મળી શકે છે. તમે એમ્પરર છો, મતલબ કે તમે જાત મહેનતથી આગળ આવ્યા છો. ખૂબ જ તમે મહેનત કરી છે આ પોઝિશન ઉપર પહોંચવા માટે, ખૂબ જ હાર્ડવર્ક કર્યું છે અને તમે આ બધું અચીવ કર્યું છે. આટલા બધા પેન્ટિકલ્સ છે મતલબ કે. અને નેક્સ્ટ વીકમાં કોઈ કાર્મિક સાયકલનો મને એન્ડ થતો દેખાઈ રહ્યો છે. કોઈ નેગેટિવ પર્સન હતા તમારી લાઈફમાં કે નેગેટિવ કોઈ સિચ્યુએશનમાંથી તમે પસાર થઈ રહ્યા હતા, તો નેક્સ્ટ વીકમાં એનો એન્ડ આવતો મને દેખાઈ રહ્યો છે. તમે જે કોઈ નેગેટિવ વ્યક્તિ હોય તો તમે એનાથી કટ ઓફ થતા દેખાઈ રહ્યા છો. અને નેગેટિવ કોઈ ઘટના તમારી સાથે કન્ટિન્યુઅસલી કાર્મિક પેટર્નની જેમ ચાલુ હતી, તો એમાંથી પણ મને બહાર નીકળતા, કાયમ માટે બહાર નીકળતા દેખાઈ રહ્યા છો. ખૂબ જ સારી એનર્જી આવી છે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં ખૂબ જ સારી એનર્જી છે. તો આને 555 લખીને આ એનર્જીને જરૂરથી ક્લેમ કરજો. કોઈ નેગેટિવ સાયકલનો પણ એન્ડ થઈ રહ્યો છે તો જરૂરથી આ એનર્જીને ક્લેમ કરજો. હેલ્થમાં મને એવું દેખાઈ રહ્યું છે કે તમે કોઈ ભ્રમમાં હતા કે મને તો કંઈ થશે જ નહીં, મારું બોડી તો ફિટ છે, એવા કોઈ તમે ભ્રમમાં હતા અને અચાનક તમને કોઈ એ તમારો ભ્રમ તૂટતો હોય. મને નેક્સ્ટ વીકમાં એવું દેખાઈ રહ્યું છે. તો 8 થી 9 દિવસ તમારી તબિયત થોડીક બગડી શકે છે. મને મેન્ટલી વધારે તમે ડિપ્રેશનમાં જતા હો એવું દેખાઈ રહ્યું છે, કારણ કે આ કાર્ડ પણ એવું કહે છે કે તમને માનસિક શાંતિની જરૂર છે. તો બધું છોડીને કોઈ જગ્યા પર જતા મને દેખાઈ રહ્યા છો. ગીવઅપના મોડમાં મને દેખાઈ રહ્યા છો. તમને હિલિંગની જરૂર છે. તો તમને જો રિક્વાયરમેન્ટ લાગે તો કોઈ પાસે હિલિંગ લઈ લેજો. તમને મેન્ટલ, ફિઝિકલ હિલિંગની જરૂર છે. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે મનમાં ક્લેરિટી નથી. તમારે કયા કામ કરવા છે, કયા નથી કરવા, મનમાં ક્લેરિટી નથી, પ્લાનિંગ નથી. એટલે તમે મલ્ટીટાસ્કિંગ કરી રહ્યા છો, એક સાથે બધા કામ કરી રહ્યા છો. તો એ તમારા ઉપર થોડોક લોડ વધી રહ્યો છે, મેન્ટલી, ફિઝિકલી બંને રીતે. અને એવું નહીં કરો, મલ્ટીટાસ્કિંગ નહીં કરો. વિચારોમાં ક્લેરિટી લઈ આવીને કામ કરો. પ્રાયોરિટી નક્કી કરીને 1 by 1 બધા કામ કરશો તો તમારામાં ખૂબ જ તમને ગ્રોથ મળવાનો છે. ખૂબ જ બિઝનેસ છે તો બિઝનેસનો ગ્રોથ દેખાઈ રહ્યો છે. જોબ કરો છો તો જોબ, તમને નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ મને દેખાઈ રહી છે. ઇન્ક્રીમેન્ટ દેખાઈ રહ્યું છે. સેલેરી ગ્રો થઈ રહી છે અને ખૂબ જ અઢળક ધન તમારી પાસે આવી રહ્યું છે. માત્ર તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારે તમારું કામ જે છે એ ઈમાનદારીથી, પ્રામાણિકતાથી કરવાનું છે. ચીટિંગ કરવાનું નથી. જેમ તેમ ફટાફટ કામ પૂરા કરવાના નથી. બહુ ફોકસથી સરસ રીતે તમારે તમારા કામને ન્યાય દેવાનો છે. તો તમારા પર અઢળક ધનની વર્ષા થઈ શકે છે. પ્લીઝ યુનિવર્સ કોઈ 2 થોટ આપો જેમને લઈને મારે વ્યુઅર્સ આગળ વધે નેક્સ્ટ વીકમાં. ઇન્ટેન્સિટી, સેલિબ્રેશન. તમે સેલિબ્રેશન તમારા માટે આવી રહ્યું છે. ભગવાનના તમારા પર બ્લેસિંગ છે કે તમે તમારી લાઈફને સેલિબ્રેટ કરશો. ખૂબ જ ઇન્ટેન્સિટીથી, તીવ્રતાથી તમે તમારા લાઈફને ખૂબ જ સરસ રીતે તમે ગ્રો કરશો તમારી લાઈફમાં. અને આ જ મોડમાં રહેવાનું છે, ફોકસ રાખવાનું છે અને ખૂબ જ સરસ રીતે આગળ વધવાનું છે. પ્રામાણિકતાથી બધું કામ કરવાનું છે અને એના મલ્ટીટાસ્કિંગમાંથી નીકળવાનું છે બહાર. તો તમને ખૂબ જ ગ્રોથ મળવા જઈ રહ્યો છે. લાઈફની દરેક પળને એન્જોય કરો, સેલિબ્રેટ કરો અને તીવ્રતાથી, ફોકસથી તમારા લાઈફમાં આગળ વધો. નાની નાની વાતોમાં ગભરાઈ જવાનું બંધ કરી દો. ગીવઅપ કરવાનું બંધ કરી દો. ફાઇટ કરો.
બધાને પોતાની વાત શેર કરો બધા સાથે, તો તમારી લાઈફ ઓલ ઓવર ખૂબ જ સારી જ છે. આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો. તમને મારા વિડીયો કેવા લાગે છે એ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો. કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને જણાવો કમેન્ટ કરીને. અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરો, ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ.